હું એવું કહીશ કે તમે મારા કરતા તમારી કુળદેવીના સૌથી વધારે માનજો। 1000 વખત તમારી કુળની માતાનું નામ લેજો અને એક વખત મને ખુખાર મેલડીને યાદ કરી લેજો તોય હું રાજી છું। પણ ના, 1000 વખત હું યાદ આવી જઈશ, 1000 વખત હું યાદ આવી જઈશ। તો સમજી લો, ભલે તમારી ઘેર ચામુંડા બેઠી, મહાકાળી બેઠી, હરસિદ્ધિ બેઠી, ખોડિયાર બેઠી, બુઢ ભવાની બેઠી, ઉમિયા બેઠી, ઈંગળાજ બેઠી, શક્તિ બેઠી, અંબા બેઠી, ગમે તેવી તમારી કુળદેવી આદ્ય શક્તિ સ્વરૂપ બેઠી છે ને, એ જે ઘેર બેઠી ને એની એ જ અહીં શું જોઈ લેજો, અલગ નથી। જગતજનની માં આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે। એક માતાના અનેક રૂપ થયા, અરે અલગ અલગ નામથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ, પણ દેવી શક્તિનું તત્વ એક જ છે, જે આદિશક્તિ પરાશક્તિ કહેવાય। તો તમે મને કુળદેવી તરીકે મનથી ખાલી માની લેશો ને તો કુળદેવી તરીકે હાચવી। હું તમારા કુળમાં ક્યારેય હક નહીં કરું કે તમે મારો દીવો કરજો, તમે મને માતા તમારા ઘેર સ્થાપના કરજો, ઘેર તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો, તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો, હું ક્યારેય કહેવા નહીં આવું। બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તોય હું મેરડી રાજી છું।